નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. નમસ્કાર મિત્રો, મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો અનંત અંબાણીએ દ્વારકાધીશના કર્યા છે દર્શન. ત્યારે વાત થશે સુરતમાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે. આગળ વાત થશે ભાજપ હવે થોડા દિવસોના મહેમાન છે તેવું આ વ્યક્તિએ જણાવ્યું છે. ત્યારે વાત થશે અમદાવાદમાં ધડાધડ બ્લાસ્ટ લાગ્યો હતો, ભીષણ આગની ઘટના પણ બની. ત્યારે વાત થશે વોટર પાર્કમાં જતા હોય તો સાવધાન થઈ જાઓ, યુવતીનું થયું છે મોત. આગળ વાત થશે કેનેડામાં રહેતા સુરતના યુવકની હત્યા કરવામાં આવી છે. ત્યારે વાત થશે તામિલનાડુના નેતાઓ તામિલમાં સહી કરતા નથી તેવું મોદીએ જણાવ્યું છે. આગળ વાત થશે રામનવમી પર હિન્દુ ઉપરાંત ઉર્દુમાં થઈ હતી ભગવાન રામની આરતી. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. વારાણસી એટલે કે યુપીના લમ્હી ગામમાં રામનવમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ખાસ વાત એ છે કે આ ગામમાં મુસ્લિમ મહિલાઓએ ઉર્દુમાં ભગવાન રામની આરતી કરી. મુસ્લિમ મહિલાઓએ ઉર્દુમાં ભગવાન શ્રી રામની આરતી વાંચતી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. મુસ્લિમ મહિલા ફાઉન્ડેશનના પ્રમુખે કહ્યું કે ભગવાન શ્રી રામ આપણા પૂર્વજોના આદર્શ હતા અને આજે પણ આદર્શ માનીએ છીએ. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તામિલનાડુના નેતાઓ તમિલમાં સહી કરતા નથી તેવું મોદીએ જણાવ્યું છે. તામિલનાડુના રામેશ્વરમમાં જનસભાને સંબોધિત કરતી વખતે પીએમ નરેન્દ્ર મોદીએ તામિલ નેતાઓ પર કટાક્ષ કર્યો. ભાષાની રાજનીતિ કરનારા નેતાઓ પર નિશાન સાધીને વડાપ્રધાને કહ્યું કે મને ઘણી વખત તામિલનાડુના કેટલાક નેતાના પત્રો મળે છે ત્યારે આશ્ચર્ય થાય છે કે કોઈ પણ નેતા ક્યારેય તમિલ ભાષામાં સહી કરતા નથી. જો તમે તમિલ પર ગર્વ કરો છો તો ઓછામાં ઓછું સાઇન તો તમિલમાં કરો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેનેડામાં રહેતા સુરતના યુવકની હત્યા. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રહેતા કથિરિયા પરિવારના પુત્રની કેનેડાના ઓન્ટારિયોમાં હત્યા કરવામાં આવી છે. યુવક તેની પત્ની સાથે ઘરના વાડામાં કપડાં ધોઈ રહ્યો હતો ત્યારે પાડોશીએ હુમલો કર્યો. ધર્મેશની પત્ની પર હુમલાની કોશિશ થઈ. ઉપરાંત એટલો બધો હુમલો થયો કે યુવકનું મૃત્યુ થયું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વોટર પાર્કમાં જતા હોય તો સાવધાન, યુવતીનું થયું છે મોત. દિલ્હીના કાપસહેડા ખાતે ફન એન્ડ ફૂડ વિલેજમાં રાઇડ દરમિયાન હિંચકો તૂટી જતાં 24 વર્ષીય પ્રિયંકાનું મોત થયું. પ્રિયંકા પોતાના ભાવિ પતિ નિખિલ સાથે વોટર પાર્કમાં ગઈ હતી. રોલર કોસ્ટર પર રાઇડ દરમિયાન સ્ટેન્ડ તૂટી જતાં તે સીધી નીચે પટકાઈ ગંભીર ઇજા થતાં મોત થયું. પોલીસે આ અંગે કેસની તપાસ હાથ ધરી છે. ઉપરાંત વોટર પાર્કની સેફટી ઉપર સવાલો પણ ઉઠ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં ધડાધડ બ્લાસ્ટ, ભીષણ આગ લાગી હતી. અમદાવાદના જીવરાજ પાર્ક વિસ્તારમાં એક રહેઠાણ સોસાયટીમાં બનાવેલા એસીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ધડાધડ બ્લાસ્ટ થતાં આગ વિકરાળ બની. આસપાસના વાહનો અને મકાનો પણ આગની ઝપેટમાં આવી ગયા. અમદાવાદના અલગ અલગ ફાયર સ્ટેશનોની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી હતી. સમગ્ર ઘટનામાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં 8 અને 9 એપ્રિલે યોજાનારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ તેજ બની છે. અમદાવાદ પહોંચેલા પાર્ટીના પ્રવક્તા પવન ખેરાએ કહ્યું છે કે ગુજરાત તો કોંગ્રેસના ડીએનએમાં છે અને ભાજપ હવે થોડા દિવસની મહેમાન છે. પવન ખેરાએ કહ્યું હતું કે 90% નેતાઓ સોમવારે જ પહોંચી જશે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી મંગળવારે સવારે અથવા તો સોમવારે સાંજે આવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં ચાઇનીઝ દોરીનું કારખાનું ઝડપાયું છે. સુરતમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો નહીં પણ આખું કારખાનું ઝડપાયું છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં ઝોન 4ની એલસીબી ટીમે દરોડા પાડીને 2 વ્યક્તિઓની અટકાયત કરી. મારુતિનગર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો મળી આવ્યો. પોલીસે લાખો રૂપિયાની દોરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કારખાનું સીલ કરી દેવામાં આવ્યું છે અને વધુ તપાસ ચાલુ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અનંત અંબાણીએ દ્વારકાધીશના દર્શન કર્યા. સવારે અનંત અંબાણીએ 170 કિલોમીટર પદયાત્રા પૂર્ણ કરીને દ્વારકાધીશના ચરણોમાં શીશ નમાવ્યો. તેમની સાથે માતા નીતા અંબાણી અને પત્ની રાધિકા પણ હાજર હતા. ગોમતી પૂજન અને શારદા પીઠ ખાતે પાદુકા પૂજન કર્યા બાદ અંબાણી પરિવાર તરફથી 1 લાખ લોકો માટે પ્રસાદીની સેવા આપવામાં આવી. દ્વારકાના લોકો અને સંસ્થાઓએ અનંત અંબાણીને ભવ્ય સ્વાગત પણ કર્યું હતું. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.